समाजवादी पार्टीना राष्ट्रीय महासचिव राज्यसभाना सांसद रामजीलाल सुमन द्वारा महाराणा संग्राम सिंह विषे करेल अभद्र टिप्पणी बाबते विवाद सर्जायो छे। टिप्पणीने लईने लोकोमां रोष जोवा मळी रह्यो छे, त्यारे समग्र मामले भचाऊ शहर राजपूत करणी सेना અને તાલુકા રાજપૂત કરણી સેના દ્વારા પ્રાંત કચેરીએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। एक सनातन અને हिंदू धर्म गौरव लई सके एवं एक महान व्यक्तित्व महाराणा संग्रामसिंहजी यानी के राणा सांगा एमणे सनातन धर्म की रक्षा माटे हिंदू धर्म की रक्षा माटे मुगलोना अत्याचार सामे जे एमणे खूब एवो संघर्ष करी अने जेमणे परास्त कर्या छे। मित्रों, एक आंख, एक पग अने एक हाथ जेमणे गुमाव्या छतां पण धर्म प्रत्ये नहीं एमनी जे लागणी हती ए आजे पण अविस्मरणीय छे। समस्त सनातन धर्मना हृदयमां स्थापित छे। ताजेतरमां उत्तर प्रदेशना सांसद सुमन रामलालजी सुमन के जेने एक अभद्र एवी टिप्पणी करवामां आवेली अमे करणी सेना अने विश्व हिंदू परिषद ने साथे संयुक्तमां જ્યારે 2-3 દિવસ પહેલા જે સાંસદે સાંગા રાણાજીની જે મહાવીર યોદ્ધાની અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારે અમે જે આવેદનપત્ર દેવામાં આવ્યા છીએ ત્યારે એને એટલું જ કહેવામાં આવે છે કે જ્યારે 80 ઘા વાગ્યા હોય અને બાબરને હરાવ્યો હોય છતાં પણ એને હિન્દુ ધર્મ માટે મા ભૌમ માટે આટલા યુદ્ધ લડ્યા હોય એને માત્ર એના માટે નહીં પોતાના ધર્મ માટે અને મા ભૌમ માટે આ બલિદાન કર્યા છે અને આવા લોકો મહાયોદ્ધાની જો આવી અભદ્ર ટિપ્પણી કરે તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે। આવા જે દેશ વિરુદ્ધના કાર્ય કરતા એવા સાંસદ આપણે દેશમાં જોઈએ જ નહીં। માટે આજે ભચાઉ શહેર કરણી સેના, ભચાઉ તાલુકા કરણી સેના અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન અને સમગ્ર સંસ્થા અને સમગ્ર 18 વર્ણના લોકો આવી અને આ આવેદનપત્ર આપ્યું છે।